નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ડ્રાઈવ દરમિયાન વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના લૂંટના તથા ધાડના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ આગામી સમયમાં આવનાર ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે તે માટે ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને સદર ડ્રાઈવ દરમિયાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓએ ચોરી લૂંટ તથા ધાડના ગુનાઓ બનતા અટકાવવા તેમજ લૂંટ તથા ધાડના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પિતાંબરભાઈ વ્યંકટભાઈ નાઓના નેતૃત્વ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના ગુના નંબર 98/2013 ઇપીકો કલમ 395, 397, 342, 411, 201 મુજબના લૂંટ તથા ધાડના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી નામે સુખલાલ ગણેશજી કુમાવત ઉંમર વર્ષ 52, ધંધો ભંગારનો વેપાર હાલ રહેઠાણ પ્લોટ નંબર 7 ધ્રુવ પાર્ક સોસાયટી ગુડાદરા નહેર પાસે ગુડાદરા સુરત અગાઉ રહેઠાણ 88 શિલાલેખ સોસાયટી શિવશક્તિ સોસાયટીની બાજુમાં ઈશ્વરભાઈ ભંડેલના મકાનમાં ભાડેથી સચિન સુરત મૂળ ગામ આરવાડા થાના કેલવા પોસ્ટ બામણ ટુકડા જિલ્લો રાજસમંદ રાજસ્થાન નાઓની સચિન મગદલ્લા હાઈવે પર આવેલ વાંજ બ્રિજ પાસે રોડ ઉપર જાહેરમાંથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।